નમસ્કાર મિત્રો, જો તમે ડેન્ટિસ્ટ બનવાનું સ્વપ્ન જોઈ રહ્યા છો તો આ વિડીયો તમારા માટે ખૂબ જ મહત્વનો છે. ડેન્ટલ એજ્યુકેશનના નિયમોમાં હવે મોટા ફેરફાર થયા છે. કેન્દ્ર સરકારે નેશનલ ડેન્ટલ કમિશન એક્ટ 2023 લાગુ કરી દીધો છે. હવે માત્ર BDSની ડિગ્રી લેવી પૂરતી નથી. મેડિકલની જેમ હવે ડેન્ટલ સ્ટુડન્ટ્સ માટે પણ નેક્સ્ટની એક્ઝામ ફરજિયાત બની ગઈ છે. જી હા, હવે પ્રેક્ટિસ શરૂ કરતા પહેલા તમારે નેક્સ્ટ પરીક્ષા પાસ કરવી ખૂબ જ જરૂરી છે. ભલે તમે ભારતથી ભણ્યા હો કે વિદેશથી, આ પરીક્ષા તમારી યોગ્યતાની કસોટી કરશે. એટલું જ નહીં, સારા સમાચાર એ છે કે પ્રાઇવેટ ડેન્ટલ કોલેજોની 50% સીટોની ફી પર હવે સરકારનું સીધું નિયંત્રણ રહેશે, જેનાથી મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓ માટે હવે ડેન્ટિસ્ટ બનવું થોડું સરળ અને સસ્તું થશે. આ ઉપરાંત હવે વિદેશી ડેન્ટિસ્ટ પણ ભારતમાં પ્રેક્ટિસ કરી શકશે, જેનાથી ટેકનોલોજી અને નવા અનુભવોનું આદાન પ્રદાન વધશે. અને હા, સ્ટેટ કાઉન્સિલમાં હવે ચૂંટણીને બદલે નિમણૂકથી કામ થશે. તો ફ્યુચર ડેન્ટિસ્ટ તૈયાર થઈ જાઓ આ નવા ફેરફારો માટે. આ માહિતી તમારા મિત્રો અને ફેમિલી ગ્રુપ સાથે ખાસ શેર કરજો. અને આવી જ મહત્વની ઇન્ફોર્મેશન માટે જોતા રહો સંદેશ ડિજિટલ.